હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી બધાને. અત્યારમાં આપણે છીએ ઘરે અને અત્યારમાં આપણે છીએ ઘરે. કોઈ નથી ઘરે, બધા ગયા છે બહાર ને હું જાઉં છું. અત્યારે મારે બજારમાં એક કામ છે અને નીરજની સગાઈ છે 24 26 ડેટે. તો આજે થાય છે 24 ને મંગળવાર, એટલે કે ગુરુવારેની સગાઈ છે. હું આગળ બ્લોગ મેકીશ નાગીમાં સગાઈમાં હોય કે હું મને નથી ખબર, કારણ કે બ્લોગ ક્યારે એડિટ કરીને મેકું. અત્યારે હું જાઉં છું બજારમાં એની યાર શૂઝ ને અમુક વસ્તુ લેવા. મારે છે ચશ્મા ને વોચીસની લાવવાનું છે, એ લેવા જાઉં છું. અને મારે બીજું કામ છે એ પતાવીને આપણે જઈએ સીધા નીરજના ઘરે મળીએ. મારા જો કલાક રહીને હવે છે તૈયાર છે ને હવે છે તમે જાય કેટલા વાગ્યા દેખાડતો ફોનમાં 11:30 11:15 તા ઘરે આવી ગયો છે. જો 11:53 થઈ ગયું, 11:30 કે 11:15 તારા ઘરે આવી ગયો. પોણે કલાક કરી મારા બેટા તૈયાર થવામાં. મને કે નાઈ લીધું, નાઈ આવ્યો તો નાયો નહોતો જ્યાં બે આય નહીં નાયો. તો અત્યારે અમે લોકો નીકળી ગયા બજારમાં જવા, અને કેમેરો સાફ નહોતો, પેલા કેમેરો સાફ કર્યો. હા તો નીકળી ગયા બજારમાં જવા, અને ટ્રાફિક ફૂલ છે કારણ કે રથયાત્રા છે તો. અને અમે બધા સાચા ગલીમાંથી ટ્રાફિક વાળાનો ઊભો હોય ને એવી રીતે. અત્યારે અમે ઉદ્યોગ શાળા પહોંચી ગયા છીએ. અમારે નિર્મલનગર જવું છે બાજુ. અહીંથી હવે વેલ રસ્તે થઈને બી જાવ પાછળથી. તો આવી ગયા છે અત્યારે અમે શૂઝ લેવાના. આપણે અંદર શૂઝ જોવે મને સેટ ગમે છે, પણ આપણે કાંઈ લેવાના નથી. આપણને ગમે ઓલ વ્હાઇટ. આવી ગઈ, અમે પહોંચી ગયા નિર્મલનગર. જાઉં હું તો જોઉં એકાદા શૂઝ. અત્યારે મેં શૂઝ જોઈશ ને મને આ શૂઝ ગમી ગયા, કારણ કે BMW ના છે એટલે મસ્ત શૂઝ લાગે છે આ BMW ના. હે એવા થઈ જાય પણ આવા ને પણ નોર્મલ છે જ. મને તો આ ગમી ગયા. કોશો ખરા BMW ના મસ્ત લાગે છે, કોફી મહેંદી કલર. પણ તારા આઉટફિટ ને હારે નહીં જાય ને પાછું કાઢ. ઓલી દુકાનમાં મજા ન આવી તો અત્યારે બીજી દુકાનમાં જોવા આવ્યા છે. ઉપર મોટો શોરૂમ છે. સારા બધા. અત્યારે ભાઈબંધે અમને સજેશન આપ્યું છે કે તમે આઉટફિટ દેખાડું ને તો એની નીચે લોફર પહેરો. તો અત્યારે અમે લોફર જોઈએ. બીજા માળે આવતા રહેશે અમે જોવા. તો આ કંઈક આવા બધા લોફર છે. ભાઈબંધ લેવા ગયો કઈ રીતના બતાવે. બ્લુ આઉટફિટ છે. અહીંયા પેડા છે લોફર. તો ફાઇનલી આ લોફર ઓકે કર્યા છે બ્રાઉન કલરના. સારા તો લાગે, જોયા અને ગમે છે કે નહીં. હોમ મિનિસ્ટરને તો પૂછી લીધું કે આ બરાબર લાગશે લોફર બરાબર હે. મને તો બરાબર લાગે છે. હું એમ કહું એકવાર શૂઝ ટ્રાય મારો તો મારી જાઓ. ફાઇનલી હોમ મિનિસ્ટરને પૂછીને મોજડી લઈ લીધી. હવે બરાબર ને હર હોમ મિનિસ્ટરને પૂછવાનું પૂછવું વાળા આવે છે. ઘડિયાળ લેતા આવીશ ને હવે. ઘડિયાળ ને ચશ્મા જોતા જાય એવું લાગે ને કાદું ઓલું લઈ જાય. શું કહેવાય સનસ્ક્રીમ, મોઢાને વાંધો નહીં. અચ્છા પોલીસ બંદોબસ્ત દેખાડું સમજો કેટલા બધા પોલીસવાળા દેખાડશે. જો એકલા પોલીસવાળા જ્યાં ભાડો ને એકલા પોલીસવાળા જ જઈશ જ્યાં ત્યાં રહે ને ભાવનગરમાં. એટલે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અને અમે જઈશું વોચસની જોવા. આ લઈ લીધા શૂઝ લખાવી નંબરની બધું ગાડીનું. તો બ્લેક કલરની વોચે લઈ લીધી છે અમે, અંદર મેકી છે. પછી દેખાડું. અને અત્યારે જઈશું અમે નાસ્તો કરવા બહાર. તો અત્યારે અમે જે ઘડિયાળ લીધી હતી એના સ્ટ્રેપ કઢાવી છે 2, કારણ કે આને ઢીલી પડે છે ને મને ઢીલી પડે છે, એટલે કાકા કાઢી દેશ. તો અમે આવી ગયા કારખાને, અને કારખાનાની ખબર પડી તો કે લાઇટ જ નથી. સ્વિચ બોર્ડ સામે શરૂ છે અને લાઇટ છે નહીં. ના મારા સામે બેઠવા ને એના શૂઝ જોવા સામે પડ્યા અગર વગર કોઈના છે નહીં એવું. આ મારી કમ્પ્લેન પડી છે. મારે RS આપણે લીધી હતી ને વહી ગઈ. ફાઇનાન્સવાળા ખેંચી ગયા, એની કમ્પ્લેન પડી છે. પોલીસમાં દેવા જવાની સાહિત્ય એની RC બુક ને PUC ની બધું આની કમ્પ્લેન દેવા જવાની છે. એનું છે મસ્ત કહાની RSની ફરીની, એટલે કે હવે આવશે તો નહીં પાછી. એની કહાની પછી કઈ છે નહીં. આની હગાઈ વગાઈ બધું પતી જાય પછી આપણે શાંતિ દઈને ને એ કરશું આપણે ચર્ચા RSની. હું અને નીરજ બે ગયા તેને આપવા માટે શૂઝ જોવા અને મોટા લોલીપોપ હાઉસ અને ખાદીમાં આવ્યા હતા. તો શૂઝનું કલેક્શન મસ્ત છે. કેપ ચડ્યા હતું. આના તો લઈ લીધા કા સવારની પોરમાં. એ શૂઝ નથી, આ તો લોફર લીધા બ્રાઉન કલરમાં. હા જો આ ટાઈપ જ લીધા. આ ટાઈપ લીધા અહીંયા લોફર બ્રાઉન. ખાલી એના ઓલું VL લખેલું છે ને. હા VL લખેલું છે અહીંયા લોફરમાં. ખાલી 300 લઈને આવ્યા મારી જેમ. મોટી ચોડો કર્યું 300 વાળા પહેરે. વ્હાઇટ શૂઝ કાઢ્યું અત્યારે અમે.
એનામાં બ્લુ છે. આ બસ હા એ બરાબર લાગે. પકવા આ કદાચ તમને તમે દેખાડું તું એ તો નથી ને. તો અત્યારે ડન કરી છે અમે લોકો શૂઝ નીરજના આપવા હાટું ખાદીમાંથી. ના એના મામા છે નીરજના. A few moments later. તો અત્યારે અમે આવ્યા હતા અહીંયા ઘરે. ઓલો જે છાપની ને એ વસ્તુ હોય ને એ પેક કરાવવાની હતી. તો ખાલી કલેક્શન દેખાડું કેવું મસ્ત મસ્ત કલેક્શન છે. તો અત્યારે આ બુક કરીએ છીએ એન્ગેજમેન્ટ માટે. બહુ મસ્ત લાગે છે કા. તો અત્યારે અમે આ પિંક અને આ વ્હાઈટ બુક કર્યું છે ફિલહાલ. અને બહાર વાતાવરણ જો નીરજ દેશ અંદર એડવાન્સ ને આ હમણાં રાતે લેવા આવશું હું બધું ત્યારે દેખાડી શકું. તો અમે બે નીકળી ગયા છીએ અત્યારે. ઓલું હું સાહેબની કંઈક વસ્તુ દેવાની હતી ઓર્ડર દઈને. અને અત્યારે જઈ છે આઈકોનું સ્પીકર બગડી ગયું છે ને યરખું કરવા રેડિયો. અત્યારે પહોંચી ગયા ગોડાઉન. અહીંયા એક છે એના ગોડાઉન પાસે જ તે આ બધું હરખું કરી. એક ફ્યુઝ એને બળી ગયો છે ને ફ્યુઝ નીકળી જાય. બળી હું નીકળી જશે ફ્યુઝ હું કામ કરાવી ને કાલે સાઉન્ડ બહાર હરખું થાય કાલે વાંધો નહીં ને. સાંભળતા જવાય જે ઇકોમાં બે અમારે તો સ્પેશિયલ ગાડી આવે છે. કાલે જ દેખાડીશ કઈ આવે છે અમને નથી ખબર. હજી તો અમને ખબર છે પણ કેવું નથી એ બહુ ને સાચું. શું કેવું તારું? ખુલ્લી છે કે બંધ છે? હા ખુલ્લી છે. ઇન્ડિકા છે. ઇનોવા ક્યાં છે? ઇન્ડિકા ખુલ્લી જ છે. હાલો તો આ દેખાડી ફટાફટ ફ્યુઝ આનું ને કરી પછી પેટી શરૂ. અચ્છા ફ્યુઝ અત્યારે નીકળી ગયો તો ભાઈ કરે છે જોવે ફ્યુઝ પ્રોબ્લેમ છે. ના નથી આવતો. ચાવી શરૂ કરો એટલે અમને ખબર નહીં આવતો. ફ્યુઝનો તો વાંધો છે એટલે એ જોજે હમણાં હું પડી જાત. તો જોઈ લો ફાઇનલી આપણો પેટી થઈ ગઈ હરખી. કંઈક ફ્યુઝમાં કંઈક વાંધો હતો કે હલી ગયું કંઈક હતું એ કરી દીધું. ફ્યુઝ તો ઓકે હતો ઉડી નહોતો ગયો. તો હું ગીત વગાડું ને જઈએ અમે સીધા મોલમાં ચોકલેટ લેવા ને અમે ઇકો પાછળ પાર્ક કરી દીધી. જઈએ ડીપ માર્ટમાં ચોકલેટ લેવા. અહીંથી ચડું કે આમ ફરીને જોઈએ હારે ચોકલેટ છે ને હિમાલયા મોલમાં જવું પડશે લેવા. ફાઇનલી આ કિટકેટ લીધી છે, 5 સ્ટાર લીધી છે ને બીજી એકાદી જોઈ છે સિલ્ક એવી અત્યારે ખાવા માટે. ડાર્ક ચોકલેટ લઈ લે ને. એકથી એક ચડી હતી ચોકલેટ. આ ફરે રોસા છે પડીશ. બધા અત્યારે ચોકલેટ ની બધું લઈને આવી ગયેલું. છાપ લેવાની હતી ને તો શાળામાં થઈ ગયા. આ ભાઈને જો ફોન શરૂ છે અત્યારે દેખાડવા છાપ. જઈ ઉપર જઈને કેવી તૈયાર કરીને દેખાડું તમને. તે રાજબો જો કેટલો મોટો છે. ધીમે ધીમે હાલે મારો બેટો. હા આવ્યો જાય તો ઉપર. હવે ઉપર સેટ છે ત્રીજા માળે. કાચ બધું એકલો આટા મારે છે અહીંયા. જો ફાસ્ટ દોડ્યો. એક આ મારું છે બીજું કોઈ આ ઢીંગલી. આ બે વસ્તુઓ મારી છે. હેમ્પરે લઈ જવાનું છે અત્યારે. આમાં ચોકલેટની છે. હા તો જોઈ લો બધું વસ્તુ લઈ લીધી. અડધી વસ્તુ પાછળ મૂકી દીધી. હા રીંગનું સવાર જોયું હતું વ્હાઈટ કલરનું મને આપી દીધું આગળ બે પકડાવા. જો બહુ મસ્ત લાગે છે. આમાં કાલ રિંગ મેકવાની. અને જઈએ છીએ સીધા ઘરે ગાડી રિવર્સ મારીને. વસ્તુ લઈને ઇકો સામે કે પાછળ દઈને વોશિંગમાં ને આવતા રહ્યા ત્યાં નાસ્તો કરો. ના અને જ્યારે ભારો ત્યાં નાસ્તાની યારે ફોન તો જોવે જ છે. ફેસબુક જોવે. કાઢ ભૂંગળાની કાઢ કે ખાય. હાલો તમે નાસ્તો કરવા હાલો. તો અત્યારે ઇકો દીધી હતી વોશિંગમાં ને ઇકો થઈ ગઈ છે બંધ. તો અત્યારે સુપર બોલાવી અમે ટો કરવા સ્પેશિયલ બીજી ગાડી. જોઈએ આ શરૂ થાય છે કે નહીં. આડું બળ ન થાય તો સારું છે ને પટ્ટો તૂટી જાય. હાલો હાલી તો ખરા ધીમે ધીમે હાલી. એક તો રસ્તો હોય નાનો આડું બળ થયું. જો નીરજ સામે ઊભો. મને કે બ્લોગ નો બનાવતો તો બનાવી નાખ્યો. તો પેલા ફ્યુઝની કાઢીને જોઈએ છીએ કંઈ ઉડી નથી ગયા ને. કારણ કે મીટરમાં એક લાઇટ આવતી નથી એટલે. જોઈએ હું બળી ગયું શંકર. ગઈ ખેલી ઇકોમાં જેમ ક્લચ પ્લેટનો ખર્ચો થયો એમ આ ફેર કંઈક મોટો ખર્ચો ન આવે ધંધુકા જવાની વાતમાં. સારું આમ તો ભગવાન દયાથી ન આવે તો જોઈએ છે શરૂ થઈ જાય તો સારું. આવું હોય ને ત્યારે એમ થાય કારણ કે વોશિંગમાં ન મેં ગયો તો સારું હતું. કાં
આવી ગઈ લે હા માર સેલ્ફ ને બોલી જ જાય એ મેલડી માલો જોઈએ ટ્રાય મારી છે હા હા માર ગેસ પણ આ માં માર હા પણ આવા તો જો ગેસમાં આવી ગઈ થઈ જ જાય નહીં હજી નહીં હજી નહીં થતી આ લાઈટ નહોતી આવતી આવી ગઈ નહીં લાઈટ હા આવતી નહોતી પણ આવી ગઈ હવે જોઈએ હજી કેમ નહીં થતી